જય માતાજી મિત્રો, જય શ્રી રામ. પાછું આજ ગાડું ઉપાડ્યું છે. હમણાં લવકુશને રોજ પલોટવાના. જો આ પાટિયું હોય ને એ આપણે ઓલી કાતર આવે ને કટકા કરવાની ઘાસનું, હાલ બેટા, એ કાતર આપણે જૂની નીકળી હમણાં ભંગાર ચોખ્ખો કર્યો ને ઘરેથી, એ આપણે હરખી ધાર બાર કઢવા આપી દીધી છે અમારે બબલા ઉપર લુવાની. ત્યાં મને કે આમાં એટલે પાટિયું સારું લઈ આવો ને જાડું લાકડું તો જડી દઉં, તમારે ઉપાધિ નહીં. તો આપણે મેં હમણાં ખડ તો મોટું થઈ જાય, 2 ફૂટનું થઈ ગયું હોય, પછી ઘોડીઓને ખવડાવવામાં આખું નાખવામાં હે ને તકલીફ થાય ને. આપણે સાફ કટરે છે મોટું, એટલે મોટા સાફ કટરે પાછું ટ્રેક્ટર વાંહે જોડવું નું આન તેન બધી મગજમારી છે થોડા ખારું. તમે જે કાતરથી કટિંગ થઈ જાય ને તો ઉપાધિ નહીં. જા બળદિયા બધા બહાર આવી ગયા છે અને જાવી છે આપણે પાછા એટલે પાટીઓ ચડાવી દેવી. ગોડાઉનમાં ને હવે આપણે કેસિંગ નાખવાનું છે. કેસિંગ આવી ગયો છે પ્રયાગભાઈ તરફથી, 4નો કેસિંગ છે. એટલે કીધું એમાં છે ને એક બાજુ ગ્રાઇન્ડરથી કપાઈ જાય એટલે નેવામાં ફિટ થઈ જાય. એટલે કેસિંગ લઈ આવી, 2 બટકા છે, 3 ફૂટ છે. એટલે પાછા લવકુશને જોડ્યા. કાલ તો ખાણ હતું એટલે પછી કેસિંગ ન લીધો. આજ કીધું 2 વાત પાછા પલોટાઈ જાય. કાલ પાણી આવેલું જ હતું કેળામાં, આજે થઈ ગયો ચોખ્ખો. આ રોદા જોઈજો તમે, કેટલા બધા રોદા હે. એ જો અહીંયા જો કેવડો ફૂટ એકનો રોદ હોય. હજી આમ આગળ એક ઝાપટું આવી ગયું પાછું, તો થોડું ઘણું પાણી હોય કેળામાં. આગળથી બહુ સારું આવી જાય, મોરલા બાજરૂક થાય એવો રસ્તો આવી જાય, કારણ કે વેકરો આવી ગયો ફર્સ્ટ ક્લાસ. હાલો જો હવે સારો વેકરા વાળો રસ્તો. હાલો બેટા હાલો. આ સારો રસ્તો છે. લવ કાં બાજરૂક થાય છે, આમ હાલવાનું છે. હા, તરત બાજરૂક ઉપડી જવું હોય. હાલો હાલો હાલો. જો આમાં એને ગાડું ખેવાનું થોડીક ટાઈમ પડે, વેકરો આવી ગયો હોય ને એટલે આજે એની મેળે ધીમા પડી ગયા. કાલ તો પવન વેગે જતા હતા. રોજડું આવેલું હે જો કેળામાં, તાજા હગડ છે હજી. બરાબર, બીજું ત્યાં કંઈ માલઢોર અત્યારે આવે નહીં. તું એમ ઊભો રે, એમાં સોટિયો પકડી લે. નહીં નહીં, જા સોટિયો રહ્યો, છોડ નહીં. એ પડવું ને એવો વેમમાં ન રહેવાય. તો ઓલી દોરીને આટી મારી દઈ, ભલે બાંધો જો દોરી જાય કડે આટી મારીને ઉપર પકડીને. અને નક્કી થોડું હોય ભેડકો કેરવો. હા, આ કોઈ કેળામાં જોવા ઊભું છું ને ભેડકો શું કરવાનું? મારે આસકો ડાયરેક્ટ વાસડો બળદ કહેવાય. જો આજ હાવ ધીમા પડી ગયા, કારણ કે આજ ગાડું ખેવામાં તાઈન પડે છે ને. વેકરો હે ફર્સ્ટ ક્લાસ એટલે હે. હા, અમારો વાસડો જ છે, કોઈને જોતો હોય મફત દેવાનો. આપણે પલો ટેલો કમ્પ્લીટ છે, નાથ મવડા વાળો છે. એવી હે મોજ. જવા હવે વરસાદ છે ને ક્યાંક ક્યાંક ઉઘાડ મળ્યો ખાવા, પણ ઝાપટું આવી જાય. હજી તો કેટલોક બાકી હોય રામ જાણે, જે હોય. હા, કેળામાં ખડ ઉગી ગયો ફર્સ્ટ ક્લાસ. જોવો 2 બાજુ. કાલ બધી જ પાણી આવતું હતું. આમ હું જોલી આપણે પોર ટાઈસ નાખી હતી ને, જો જાય ટાઈસ આવી પાછી. હમણાં નહીં, શાળામાં નાખી હતી. એટલે આ બધું એનું છે વેકરો. જો આ તઈ નાખી હતી. હા જો હા, આ બધું વેકરો એનો. આપણે ટાઈસ નાખી હતી ને, કેળો ભર્યો હોય ને પછી પાવડર છે રાખે તો એ જ આમ હારી સોટી ગઈ છે. એટલે કેળો મસ્ત થઈ ગયો. અહીં કંઈ વાંધો નથી. ઓલા કે આડો કેળો આવે ને ત્યાં બહુ ગારો છે, એ હમણાં બતાવું. જો હવે અહીંથી ચાલુ થાય છે અમારો મેન માર્ગ, હાઈવે કહેવાય ને, હાઈવે. નેશનલ હાઈવે છે અમારો, રફાળા ટુ માણેકવાડા. આપણે અત્યારે માણેકવાડા બાજુથી આવી છીએ, રફાળા ગામ બાજુ જ આવી છીએ. અમારા હાઈવેની હાલત જોવો તમે. આપણે 2-3 વાર અરજી આપી દીધી સરકારમાં, કાયદેસર રફાળાથી માણેકવાડા વાળો રસ્તો બોલે છે 33 ફૂટ. થાય તેથી હાસો મારો રામ જાણે. બરાબર, અત્યારે ખેડૂતોની હાલાકી આ છે. બરાબર, આવા રસ્તામાં હાલવું પડે ખેડૂને.
જો આમાં પહેલાં તો ગાડા હતા બિચારા, ગાડાને બહુ તાણ પડતી બળદિયાઓને. હવે ટ્રેક્ટર આવી ગયા, આપણે તો આવું ઠાલા ગાડે હાંકવાના. અહીંયા આપણે ઉનાળે ટાઈલ્સ ભરી હતી પણ એ બધું આવું થઈ જાય પાછું. તો અમારો હાઈવે રફાળા માણેકવાડા, એટલે હમણાં ચોમાસામાં કોઈ મહેમાન આવતા નહીં અહીંયા વિઝિટ કરવા. ખોટા હેરાન થાવો તમે ને અમે બધાય. અમારે તમે આવો તો એમ થાય 4 વ્હીલ હાલે એમ નથી, ના પાડવી બરાબર. ઘણી વખત એવું લાગે કે હાલો ને ગયા ને એમ ના પાડી કે નથી હાલે એમ ગાડી. એટલે આવો રસ્તો હે, આમાં 4 વ્હીલ 2 વ્હીલ નહીં આવે તમારી. એટલે હાઈલો જા, બાવળિયામાં હાઈલો જા તું. સરસ મજાનું લીલોતરી થઈ ગઈ, ચારે બાજુ લીલી ચાદર થઈ ગઈ છે. બેગડીક ખરાઈ રહી તો પછી પાછા લવકુશ ને હાથીએ જોડશું. હવે ગામ બે રખાય સામું. જો આપણે ગામમાં પૂગી ગયા છે. અમારે શેરી વાળો રસ્તો હે પાદરમાંથી. સામું એવું રામજી મંદિર, હનુમાન દાદાનું મંદિર જબરજસ્ત. પ્રકાશભાઈ ઉભા રહી ગયા વિડીયોમાં. આવવા સારું જોવો જોવો. એટલે હવે અહીંથી આપણી શેરી આમ વળી જાય. વળ હેલે હજી હું છે 2-3 વાર જ આવ્યા ને એટલે થોડીક એને ભાન નથી શેરીની. આપણી શેરી છે આ. જો કેસિંગ બાંધી દીધો હે, ઘોડીનું જોગાણ તૈયાર થઈ ગયું હે. ચનાસુરીની બેગ તો ડાયરેક્ટ લઈ આવી. આમાં આપણે ઘઉં જવું સોયાબીન ને બધું ભવડી નાખ્યું હોય ઘેરે, આટલું અહીંથી લઈને જવું પડે. કેસિંગ બાંધી દીધો હે, 2 બટકા છે, પાણીને કેરબા ભરાઈ ગયા. આપણું ઘર છે તો ચકલી ઘર જોવો બાંધેલા ઉપર. બહુ જૂના હે, 10 વર્ષથી એ છે કદાચ, વધારે હોય તો ના નહીં. લવકુશને છોડી નાખ્યા છે અહીંયા, કારણ કે નકર તો એ પાછું ગાડું લઈને વાડીએ પૂગી જાય. ઉપા તો એને આવડતું નથી. અહીંયા આપણે વાળી નાખ્યું ગાડું, બાબો પણ ડાપો ખોલીને. આપણું ઘર છે જો નળિયાવાળું. જો ઝરફર્યું ચાલુ થઈ ગયું આજે. કાલ બપોર કેડે ખરાડ દીધી થોડીક. નંદિની બેન જો ધોઈટ ખાય છે. નંદિની બીક નામે હવે હસોડું વયું ગયું છે. હા હવે ને જો હજી બાંધવાને આપણે ચાલુ કર્યું ને ક્યારેક અટવાય દોરીમાં ના ત્યાં બધું. હજી પગ કાઢતા ન આવડતો દોરીમાં અટવાય. હા જો મેલ્યું ભરાઈ ગયું આખ્યું 2 3. બાવળી ઓછી મેલી, ખાર્યું ખાય છે. અત્યારે સોમાં પાલો નથી ખાવા કર્યું, ખાર્યું જ ઉપાડે. તો ઝપટ બોલાવે ખારિયામાં, કકડાટી બોલાવે છે. જોવો ઝપટ બોલે હો ખારિયામાં. તમારી નાખ્યું છે અત્યારે. આ તો જા ઉઘરી હાવ આમ જો રીધી હાવ મેલી થઈ ગઈ. હાવ કેહવાળીથી માંડીને પૂછડા સુધી આખી ભરાઈ રહી છે. રાતે બહુ મજા કરી આળોટો મારીને. અને તેજલય મેલી થઈ ગઈ છે તો એને ધમારી નાખી એટલે પછી ચોખ્ખી થઈ જાય. જો આ બાજુ મેલી ભરાઈ રહી છે. તો ખાર્યું એને પડ્યું છે, ઝપટ કરે. તો હાલો પેલા હરખી ધમાર નાખી. અમારા રાજુની આવી ગયા બસ બેટા બસ. આમ બંદૂક આમ આડી છે. હા એમ કરવાનું.
બસ